સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસ સજ્જ થઈ છે। કોંગ્રેસના ઓબ્ઝર્વર દ્વારા સેન્સ લેવાનું શરૂ કરવામાં આવ્યું છે। સલીમ શેખ અને અજય ગામિત નિરીક્ષક છે। 4 દિવસ સુધી અહીંયા સેન્સ પ્રક્રિયા ચાલશે। 120 ઉમેદવારોની પસંદગી માટે આ સેન્સ પ્રક્રિયા થઈ રહી છે અને જેમાં અત્યાર સુધીમાં 250 લોકોએ દાવેદારી કરી છે। અમદાવાદ પછી હવે સુરત મહાનગરપાલિકામાં પણ કોંગ્રેસ સક્રિય થઈ છે। સેન્સ પ્રક્રિયાઓ શરૂ થઈ છે અને અહીંયા પણ યુવા ચહેરાઓને પ્રાધાન્ય આપવા માટે કોંગ્રેસ ભાર મૂકી રહી છે। આગામી દિવસોમાં કોર્પોરેશનનું ઇલેક્શન આવી રહ્યું છે અને 120 સીટ પર ઇલેક્શન લડવા જઈ રહ્યા છે, ત્યારે કોંગ્રેસ દ્વારા અત્યારથી જ સેન્સ પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી રહી છે। લોકો છે તે દાવેદારી કરવા માટે આવી પહોંચ્યા છે અને તમામ લોકોને સાંભળવામાં આવી રહ્યા છે કે તેમને ટિકિટ કેમ આપે, કયા એવા કામો કર્યા છે જેથી કરીને તેમને ટિકિટ આપે, તેથી કરીને જે કહેવાય કે કોંગ્રેસની જે કહેવાય કે કોર્પોરેશનમાં જીત થાય। જોઈ શકાય છે કે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ છે તે અત્યારે આવી પહોંચ્યા છે સુરત કોંગ્રેસ કાર્યાલય પર। તમામ જે લોકોને સાંભળવામાં આવી રહ્યા છે અને સેન્સ પ્રક્રિયા લેવામાં આવી રહી છે। શહેર પ્રમુખ વિપુલભાઈ છે, આપણે તેમની સાથે વાત કરીશું। વિપુલભાઈ, કઈ રીતના આખી પ્રક્રિયા અત્યારે કઈ રીતના લોકોને સાંભળવામાં આવી રહ્યા છે? જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી હોય સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની, ત્યારે અમારે સુરત શહેરની અંદર જે પ્રદેશ સમિતિના અમારા અધ્યક્ષ શ્રી અમિત ચાવડા સાહેબની સૂચનાથી સીધી લોકોને જે વોર્ડની અંદર જે સ્થાનિક લોકો છે એનો સંપર્ક કરી અને સ્થાનિક આગેવાનોની સાથે વાતચીત કરી અને ત્યાર પછી એમનો સેન્સ લઈ અને એમની પાસે તમામ માહિતીઓ લઈને અમે અમારી ઉમેદવાર પ્રક્રિયા કરી રહ્યા છીએ। અત્યાર લગીનમાં કેટલા લોકોએ દાવેદારી કરી છે, કેટલા લોકોને સાંભળવામાં આવ્યા છે? ગઈકાલે અમે 250 થી 300 માણસોને સાંભળ્યા છે। હજુ આ પ્રક્રિયા હજુ 4 દિવસ ચાલવાની છે। કેટલા લોકોએ દાવેદારી કરી છે? એક વોર્ડની અંદર કમસે કમ અમારે ત્યાં 20 થી 30 માણસોની દાવેદારી છે અને કેટલાક વોર્ડની અંદર તો 50-60 છે। શું ક્રાઇટેરિયા બનાવવામાં આવ્યો છે આ વખતે? કોને ટિકિટ આપવામાં આવે છે? શું વજન આપવામાં આવશે? ક્રાઇટેરિયાની અંદર શિક્ષિત અને 50% ઉપર યુવાનોને અને નવા લોકોને વધારે અમે ને એમની સાથે અનુભવી લોકોનું સંકલન કરી અને આ વોર્ડની ચૂંટણીમાં ઉતરશું અમે। બિલકુલ, 120 કોર્પોરેશનની સલીમભાઈ, શું કહેશો તમે? કેટલા લોકોને સાંભળ્યા, કેટલા લોકોએ અત્યાર સુધીમાં દાવેદારી કરી છે? અત્યારે લગભગ 10 થી 11 વોર્ડમાં અમે સાંભળ્યા છે લોકોને, પણ હમણાં કોઈ ચોક્કસ નિર્ણય પર નથી આવ્યા। અમે હવે સ્ક્રુટની કરીશું અને જે ખરેખર ચૂંટણી લડવા ઈચ્છે છે અને પ્રભાવશાળી વ્યક્તિઓ છે પ્રજાની અંદર, એવા લોકોને ટિકિટ આપવાનો પ્રયત્ન કરીશું અમે। શાની ઉપર ધ્યાન આપવામાં આવશે? આમાં દરેક સમીકરણ જાતિ સમીકરણ છે અને રાજકીય એમનું પાછલા અમુક કામગીરી અને અત્યારની એમની ચાલુ પરિસ્થિતિ શું છે એ બધી જ વસ્તુ ધ્યાનમાં રાખી અને પ્રદેશ સમિતિમાં અમે રજૂઆત મોકલીશું। અને સલીમભાઈ, છેલ્લો સવાલ, 120 કોર્પોરેશનની ટિકિટો છે, સીટો છે, હજી લગીનમાં ગયા વખતે કોંગ્રેસ ખાતું નથી ખોલી શકી। શું કહેશો તમે? આમ આદમી પાર્ટીનું ખાતું ખુલી ગયું, આપણું કોંગ્રેસનું કેમ નથી ખોલી રહ્યું? હવે એના માટે અત્યારે હું ના કહી શકું કશું, પણ ગયો વખતે નો ડાઉટ કે એક પણ સીટ નથી મળી, એ કમનસીબી છે કોંગ્રેસ પાર્ટીની। હવે એની અંદર ભૂતકાળમાં શું ભૂલો થઈ છે એ અત્યારે મારી જાણ બહાર છે। બિલકુલ, તો જોઈ શકાય છે કે અત્યાર સુધીમાં 2 દિવસ સુધીમાં 200 થી 250 લોકોએ દાવેદારી કરી છે કે એ કોંગ્રેસના કોર્પોરેશનની સીટ પરથી લડવા માંગે છે। તમામ લોકોને સાંભળવામાં આવી રહ્યા છે। આ વખતે શિક્ષિત અને જાતિ સીમાંકનના આધારે ટિકિટ આપવામાં આવશે, એટલે જે આવનારી દિવસોમાં સ્થાનિક સ્વરાજનું ચૂંટણી છે તેને ખાસ ધ્યાનમાં લઈને અલગ અલગ પક્ષો છે તે પોતાના પ્રતિનિધિ શોધતી હોય છે, ત્યારે કોંગ્રેસ દ્વારા પણ અત્યારથી જ જે કહેવાય કે પોતાના પ્રતિનિધિ શોધવાના પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યા છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।